નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી દ્વિતીય ભાષા એમાં કાવ્યનો છે હાથ મેળવીએ, જેના કવિ છે નિરંજન ભગત, જેમનો જન્મ છે 19/5/1926 અને અવસાન છે 1/2/2018. હવે આપણે કાવ્યનો પરિચય મેળવીએ એ પહેલાં આપણે કવિ નિરંજન ભગત છે એનો ટૂંકમાં પરિચય મેળવશું. કવિ નિરંજન ભગત છે એનું પૂરું નામ છે નિરંજન નરહરિ ભગત. એઓનો જન્મ અમદાવાદમાં થયો હતો. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય એમના કાવ્ય સંગ્રહ છે ની કવિતાઓ લઈ અને કાવ્ય સંગ્રહ બનાવેલા છે. તેમની કવિતાઓ લઈ એમાં છંદોલયમાં પ્રગટ થયેલું છે. તેમાં પ્રવાલદીપ અને 33 કાવ્ય પણ સમાવાયા છે. સોનેટ પરંપરિત અને ઉર્મી કાવ્યનું સફળ ખેડાણ તેમણે કરેલું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક ભાગ 1 થી 8 એ તેમના વિવેચન ગ્રંથો છે. કવિને રણજીતરામ સુવર્ણચંદ્રક સાહિત્ય અકાદમી એવોર્ડ છે એ પ્રાપ્ત થયેલા છે. મિત્રો, સર્જક પરિચય મેળવ્યો નિરંજન ભગત વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી. ત્યાર પછી આપણે આ પદ્ય છે જે અભ્યાસ કરવાનો છે હાથ મેળવીએ એનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. તો કવિ નિરંજન ભગત છે એને આ નાનકડું એવું ઉર્મી કાવ્ય છે એમાં ભાવ સંવેદનાનું મહત્વ સ્થાપ્યું છે. કવિ ભાષા દ્વારા ભાવ, વિચાર અને સંવેદના પ્રગટ કરે છે. અહીં વાતચીતની શૈલીથી કાવ્ય ઉઘડે છે કે લાવો તમારો હાથ મેળવીએ. કોઈની સાથે વાત કરતા હોય એવી રીતે કાવ્ય છે ઉઘડે છે. કાવ્યની શરૂઆત થાય છે. અહીં લાવો શબ્દનો અર્થ કોઈની વસ્તુ લઈ લેવા માટે નથી. અહીં હાથ છે એ હૃદય ભાવનું પ્રતીક બની અને કવિએ વર્ણવ્યો છે. કવિ કહે છે કે મારે ધન સંપત્તિ સત્તા કશું જ નથી જોઈતું, બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. હું હાથ લંબાવી અને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. નિસ્વાર્થ સંવેદન બધું જ સરળ કરી આપે છે, જેમાંથી હૃદય એક્ય કેળવવાનું કવિનું જે મનોરથ છે એ આ કાવ્યની અંદર પ્રગટ થયેલો છે. એ અહીં નોંધપાત્ર છે. મિત્રો, આપણે કાવ્ય છે એની સમજૂતી મેળવીએ તો સરસ મજાની પંક્તિમાં કીધું છે કે લાવો તમારો હાથ મેળવીએ. કહું છું હાથ લંબાવી. હાથ લંબાવી અને કવિ હાથ છે એ માંગે છે કે લાવો તમારો હાથ મેળવીએ. કહો શું મેળવી લેવું હશે મારે? કવિ પ્રશ્નોત્તર પણ કરે છે કે બોલો મારે શું મેળવી લેવું હશે? તમારા હાથમાં તો કેટલું એ પછી ડેસ્ક રેખા મૂકી છે, ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. આપણા હાથમાં મિત્રો ઘણું બધું સંગ્રહાયેલું છે. ધન છે, સત્તા છે, કીર્તિ છે, કે નામના છે. એમ આ કાવ્યમાં કવિ કહે છે કે લાવો તમારો હાથ. તમારો હાથ છે એ મારો અને તમારો હાથ આપણે બંને પરસ્પર એકબીજા સાથે હાથ મેળવીએ. મારે તમારી પાસે શું લેવાનું છે? પ્રશ્ન કરે છે કે તમારા હાથમાં તો ઘણું બધું ધન છે, સત્તા છે, કીર્તિ છે, પરંતુ મારે એ બધું નથી જોઈતું. એ મારે બધું કશા કામનું નથી. પછીની પંક્તિમાં કહે છે કે મારે કશા કામનું નથી. તમારા હાથમાં ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. શું શું નથી હોતું તમારા હાથમાં? આપણા હાથમાં મિત્રો શું નથી હોતું? બધું જ હોય છે. જે કાંઈ છે આપણા હાથમાં જ છે. એક જન્મ મૃત્યુ સિવાયના મોટા ભાગનું સફળતા નિષ્ફળતા છે એ આપણા હાથમાં છે, પણ એની માટે યત્ન જરૂરી છે. તો શું શું નથી હોતું તમારા હાથમાં? પ્રશ્નોત્તર દ્વારા સરસ મજાના ભાવ છે કાવ્ય પ્રગટ કર્યા છે. મારે કશા જ કામનું ના, ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. કવિ છે ખાલી હાથ માંગે છે કે મારે તમારા હાથમાંથી કશું જ લેવાનું નથી, કશું જ જોતું નથી. માત્ર મારે તમારો હાથ જોઈએ છે. માત્ર મારે તમારો હાથ જોઈએ છે. અને ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે કે નાના આપણા આ બે ખાલી હાથમાં કેટલું છે. આપણા હાથમાં ઉષ્માનો અને થડકો, અરે એના વડે આવો પરસ્પર હૃદય મેળવે. હાથ તો માત્ર એક પ્રતીક છે, પણ હાથ મેળવવાના બહાને હૃદય મેળવવાની ભાવ, એકમેકમાં ભળી જવાની ભાવ છે એ કવિ વ્યક્ત કરે છે. મિત્રતાનો ભાવ, અજાણી વ્યક્તિની સાથે હાથ મેળવી કવિ પરસ્પર હૃદયના ભાવ મેળવવાની વાત કરે છે. ભાષા દ્વારા, વિચાર દ્વારા કવિ છે પોતાની સંવેદના છે એ પ્રગટ કરે છે. વાતચીતથી દ્વારા કે લાવો તમારો હાથ છે એ મેળવીએ. સંવાદ નથી પણ છતાંય સંવાદ જેવું લાગે એવું છે. અને બિન આવડત સારું નઠારું કેટલું કામ કરતા આપણા હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે તો એ જુઓ આ હાથ લંબાવીને કહું છું કે લાવો તમારો હાથ મેળવીએ. સરસ મજાની વાત છે કે આપણા હાથથી કેટલા બધા ઘણા સારા નઠારા, સારા એટલે સારા, નઠાર એટલે ખરાબ કામ છે કરેલા છે. હવે આપણે હાથને કેળવીએ
અને તમે ભલે અજાણ્યા હોય પણ છતાંય કહું છું તમને સામે હાથ લંબાવીને કે ચાલો આપણે હાથ મેળવીએ. મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ રહે દુઃખમાં આગળ હોય. શેરી મિત્રો શો મળે તાળી મિત્રો અનેક, જેમાં સુખ દુઃખ મામીએ તે લાખોમાં એક. એવી જ કાંઈક ભાવ સાથે કવિ આ કાવ્યમાં કહે છે કે તમારા ખાલી હાથમાં કેટલું છે, થડકારો છે, હૂફ છે, અને એના વડે જ આપણે હૃદયના ભાવ છે ને એક કરીએ. ધન સંપત્તિ તો છે જ, પણ એની સાથે સાથે તમારા હાથમાં થડકારો છે, હૂફ છે, અને એના વડે આપણે હૃદયને એક કરીએ. એટલે કે આપણા હૃદયના ભાવો ભેળવીએ, મૈત્રી ભાવ કેળવીએ. ઘણીવાર આપણે આપણા હાથ વડે સારું કામ પણ કરીએ છીએ, ખરાબ કામ પણ કરીએ છીએ. એવી રીતે આપણા હાથને કહેવાય. અજાણ્યા છો એટલે ભલે અજાણ્યા એટલે તમે મને ભલે ઓળખતા નથી, તો પણ હું મારો હાથ લંબાવીને કહું છું કે એવો તમારો હાથ મેળવીએ અને આપણે મૈત્રી ભાવ છે એ આપણા બંને વચ્ચે કેળવીએ. મિત્રો, આ કાવ્ય વિશે થોડાક સમય પહેલાં જ એક પેપરમાં મેં વાંચેલું હતું ને એ પેપરની જે ચીટ છે સાચવીને રાખેલી છે, તો એમાં જે કાવ્યની ચિંતન આપેલું હતું, કાવ્ય વિશે જે લખેલું હતું એ તમારી સામે અહીંયા રજૂઆત કરું છું. લાભશંકર ઠાકરે એક કવિતામાં કહેલું, આ મારું પોતાનું નથી, આ મને એક પેપરમાંથી આ કાવ્ય વિશે એકવાર લખાણ વાંચ્યું હતું એટલે રાખેલું છે, એ તમને સંભળાવું છું. લાભશંકર ઠાકરે એક કવિતામાં કહેલું કે મારા હાથ પણ મારા હાથની વાત નથી. અહીં નિરંજન ભગત પણ માત્ર હાથ નહીં હૈયું મેળવવાની વાત કરે છે. કવિતાને સૂક્ષ્મ રીતે જોતા માત્ર હૈયું પણ નથી રહેતું, આત્મમિલન સુધી પહોંચાય છે. અને એ માત્ર પોતાના ઓળખીતા સાથે જ નહીં, અજાણ્યા છો, પંક્તિમાં કહે છે તમે અજાણ્યા છો તોય વાંધો નથી. કવિ સહજ ભાવે હાથ માંગે છે, પોતાના હાથ સાથે મેળવવા માટે કહે છે કે લાવો તમારો હાથ મેળવે. વળી પ્રશ્ન પણ કરે છે કે કહો તો મારે તમારા હાથમાંથી શું મેળવવાનું હશે. પ્રશ્ન એટલા માટે કરે છે કે કવિને કશું જ મેળવવું નથી. જેને લેવું મેળવવું હોય તે પ્રશ્ન થોડા કરે, ઓછા કરે. અને આવું જ કહું છું કે બદ ઈરાદા ધરાવનાર આવો રૂપાળો ડોળ કરે. અહીં કવિ જે કહે છે સ્પષ્ટતાથી કરે છે, એ રૂપાળા ડોળ જેવો નથી, એ નિતરતા નીર જેવી ચોખ્ખી વાત છે. મિત્રો, આ લખાણ છે પેપરમાંથી મેં લીધેલું છે. એમણે તો આખું હસ્તાએ લખ્યું છે. કહ્યું છે કે તકલાદી પોત ધરાવતાના હાથમાં હસ્તરેખામાં ચીરા પડેલા હોય છે. આપણે આ ષળને સીધા ભાગ્યની સાથે જોડીએ. ભગત સાહેબે આપણી માન્યતાએ બરોબર છે એનો ઉપયોગ કરેલો છે. એમણે તો આખું હસ્તાયણ કહ્યું છે કે હાથ વિશે નહીં, એને હસ્તાયણ એવું શબ્દ છે. કહ્યું છે કે તકલાદી પોત ધરાવતા હાથમાં હસ્તરેખાના સળ પડેલા છે. આપણે તો આ સળને સીધા ભાગ્યની સાથે જોડીએ છીએ. ભગત સાહેબે આપણી આ માન્યતાને બરાબર ઉપયોગ કરે છે. હાથ મિલાવનાર વ્યક્તિને કહ્યું છે કે તમારા હાથમાં તો કેટલું હશે, ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી તમારા હાથમાં. લોકોને હાથના આધારે ઓળખવામાં છે. માત્ર હાથની રેખાઓનો નકશો જોઈને પણ આખું ભવિષ્ય બાકી આપનારા આપણે ત્યાં કાંઈ ઓછા નથી. ભલે હાથમાં ધન, સત્તા અને કીર્તિ હોય, પણ કંઈ કવિને એની કાંઈ જ પડી નથી. એને તો માત્ર હાથની સાથે હાથ મેળવ્યો છે. વળી પ્રશ્ન કરે છે કે ખાલી હાથ. હા, માત્ર ખાલી હાથ છે એ જ કવિને મેળવવો છે. ખાલી હાથ એટલા માટે કે હાથ ક્યારેય ખાલી ન થયા. તેમાં ઘણું બધું છે. પરસ્પર હાથ મેળવથી એકમેકને ઉષ્મા એટલે હૂફ. મિત્રો, અહીંયા લાગણીની વાત કરી છે. લાગણી પરસ્પર હાથ મેળવવાથી એકબીજાને ઉષ્મા મળે છે, મિત્રતા વધે છે, મૈત્રી વધે છે, સંબંધ છે એ વધારે ગાઢ બને છે. અને નિંદા ફજલીએ કહ્યું જ છે તેમ દુશ્મનની લાખ સહી ખત્મ ન કીજે રિશ્તા, દિલ મિલે યા ન મિલે હાથ મિલાતે રહીએ. ભગત સાહેબ છે એને પણ કહ્યું છે કે અજાણ્યા છો તોય વાંધો નહીં, આવો આપણે હાથ મેળવીએ. ઉર્દુ શાયર હુસન અબ્બાસીએ પણ આ વાતને જરા જુદી રીતે વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે ઉસ અજનબી સે હાથ મિલાને કે વાસ્તે મહેફિલ મેં સબસે હાથ મિલાના પડા મુझे. અને ઘણીવાર આવું થતું હોય છે કે કોઈ ગમતી વ્યક્તિની સાથે હાથ મેળવવાની લાઈમાં ઘણીવાર આપણે અણગમતી વ્યક્તિઓ સાથે પણ હાથ મિલાવવા પડે છે. પણ મિત્રો, અત્યારે જે પરિસ્થિતિ છે એને જોતાં હાથ મિલાવવા એ બરાબર ન કહેવાય. એટલા માટે આપણે નમસ્કારથી જ વાત કરશું. આપણે કાવ્ય ભલે હાથ મિલાવવાનું ભણાવીએ,
ભણીએ, પરંતુ આપણે હવે હાથ હમણાં નહીં મેળવીએ. હાથ મેળવશું જ્યારે આ પરિસ્થિતિમાંથી આપણે આ જંગમાંથી જીતી અને બહાર આવશું ત્યારે. અત્યારે તો આપણે નમસ્કારથી જ ચલાવશું. તો કાવ્યની વાત કરતાં કરતાં સાથે સાથે એ પણ વાત કરી કે અત્યારે જે કોરોનાની સ્થિતિ છે એ સ્થિતિમાં આપણે હાથ મિલાવવાની વાત નહીં કરીએ, માત્ર નમસ્કારની જ વાત કરશું. તો અહીં હાથ મેળવવાની કવિ કહે છે કે ગમતાની સાથે, ગમતી વ્યક્તિની સાથે હાથ મેળવવો હોય તો ઘણીવાર કેટલી અણગમતી વ્યક્તિઓ સાથે પણ હાથ મેળવવા પડે છે. પણ અહીં સ્થિતિ અલગ છે. કવિ છે અજાણ્યાની સાથે હાથ મેળવવાનો. પરાણે નથી મેળવતો, આનંદથી, સુખથી, પોતાની ઈચ્છાથી મેળવવાની વાત કરે છે. અને માત્ર હાથ મેળવવાની ઔપચારિકતા જ નથી, એ અજાણ્યા હાથમાં રહેલ હૂંફ, થડકો અને ઉષ્માને પણ પામવાની હોય છે. મૂળ વાત છે હૃદયની સાથે હૃદયને જોડવાની. આપણે પેલું ગીત સાંભળીએ છીએ કે સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના, એક અકેલા થક જાએગા મિલકર બોझ ઉઠાના, સાથી હાથ બઢાના. પછી આપણે પેલું પ્રાર્થના પણ ગાય છે કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે. તો આવી જ કાંઈક વાત છે કે હાથ તો માત્ર બહાનું છે, પરંતુ એની સાથે સાથે હૃદય મેળવવાના છે. હૃદય છે એનું એક ઐક્ય સ્થાપવાનું છે. અને આપણે 8મા ધોરણમાં ભણી પણ ગયા, કૃષ્ણ અને સુદામાની જેવી મૈત્રી સ્થાપવાની છે. તને સાંભળે રે મને કેમ વિસરે, આવી મૈત્રીની વાત છે એ આ કાવ્યમાં કવિ કરે છે. આજનો જે જમાનો છે, આજનો જે ઝડપી યુગ છે, એમાં માત્ર આપણે આપણી સાથે જ મગ્ન બની ગયા છીએ. લોકોને મદદ કરવા માટે આપણે સમય જ નથી કોઈની સાથે હાથ મિલાવવાનો, કોઈની સાથે મિત્રતા સ્થાપિત કરવાનું. એટલે ભગત સાહેબે તો કવિતામાં ગુજરાતી ભાષા સાથે હાથ મેળવે છે. આ ઉષ્મા ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રેમીઓની સાથે મળે છે. તેમની એક કવિતામાં વિશ્વ સાહિત્યની સ્વાધિલોકની મેઘ અનુભવે છે. એટલે આપણે તેમની જે કવિતા છે એની પંક્તિથી આ લેખ છે પૂરો કર્યો તો એમને કે કાળની કડીએ ઘડીક સંગરે ભાઈ, આપણો કાળની કેડીએ ઘડીક સંગ, આ તમને તોય જન્મો જન્મ લગી જશે એનો, કાળની કેડીએ ઘડીક. આ પણ ભગત સાહેબની આ પંક્તિ છે. એમાં મિત્રો કાવ્યની અંદર કવિ છે એને આપણે કાવ્યના સ્વાધ્યાય પ્રશ્નોત્તર કરીએ તો પહેલાં વાત કરીએ કે કવિ છે એને કાવ્યની અંદર એક સંવાદ શૈલીમાં લખેલું આ કાવ્ય છે, એમાં પ્રશ્નોત્તરની ગૂંથણી કરી છે. કેટલા બધા પ્રશ્નોત્તર એ મૂક્યા છે અને એ સરસ મજાની બાબત છે. કહું શું મેળવી લેવાનું હશે, પહેલો જ પ્રશ્ન કર્યો, શું શું નથી હોતું તમારા હાથમાં. એટલે એના પ્રશ્નોના દ્વારા ઘણું બધું કે તમારા હાથમાં ઘણું બધું છે એવો આપણને જવાબો આપી દીધો છે. ખાલી તમારો હાથ, ફક્ત તમારો હાથ, અજાણ્યા છો, અજાણ્યા છો ભલે. આવા સરસ મજાના પ્રશ્નાર્થ અને ઉદ્ગારવાળી પંક્તિઓ છે એ આપણને ઘણું ઘણું કહી જાય છે. ટૂંકાણની બાબતમાં ટૂંકમાં પણ ઘણું બધું કહી જવાની જે પદ્ધતિ છે, કવિની જે રીત છે એ ખરેખર ખૂબ સરસ છે. એક જ પંક્તિમાં કે શું શું નથી હોતું તમારું, ઘણું બધું કહી દઉં કે આપણા હાથમાં ઘણું બધું હોય છે, એનું મહત્વ છે એ કવિ સંભળાવ્યું છે. શબ્દ ભલે એક જ આપ્યો છે કે અજાણ્યા છો ભલે, ભલે માત્ર એક શબ્દ પણ એમાં ઘણું બધું કવિ છે એ આપણને કહી જાય છે. આમ આ કાવ્ય અંદર કવિ ઓછામાં ઓછા શબ્દ દ્વારા ઝાઝામાં ઝાઝું કહેવાની જે કળા છે એ કવિ છે નિરંજન ભગત એની ખૂબી છે. અને ખરેખર આપણી પાસે ઘણું જ છે મિત્રો, પૈસા છે, મોટાઈ છે, મોભો છે, એ બધું જ ત્યજીને જો કોઈની સાથે આત્મીયતાથી ભળીએ ને તો ખરેખર જીવન છે એ જીવવા જેવું લાગે. અજાણ્યાની સાથે સહકાર આપવો, પરસ્પર એકબીજાને મદદની ભાવના કેળવવી, હૈયા સુધી પહોંચવું. માત્ર હાથ તો કવિ કે બાનું છે, મારે તો તમારા હૈયા સુધી પહોંચવાનું છે. કાવ્ય તમને મજા આવે છે. આપણે કાવ્યનો અભ્યાસ કર્યો. હવે આપણે આ કાવ્યના જે શબ્દ સમજૂતી છે એના વિશે આપણે પરિચય મેળવીએ. તો કીર્તિ, કીર્તિ એટલે ખ્યાતિ અથવા તો નામના, ઉષ્મા તો ગરમાવો અથવા તો હૂંફ,
હાથ એટલે હસ્ત અને કર, અને પરસ્પર એટલે અરસપરસ, બિન આવડત એટલે આવડત વગરનું, અજાણ્યું એટલે જેને આપણે જાણતા ન હોય તેવું, હૃદય એટલે હૈયું અને ઉર, થડકો એટલે થડકારો, ધડકન, ધન એટલે સંપત્તિ અને પૈસો, સત્તા એટલે પદ, અને નઠારું એટલે ખરાબ. ત્યાર પછી એમાંથી કેટલાક વિરોધી શબ્દ વિશે પણ આપણે અભ્યાસ કરીશું. તો વિરોધી શબ્દ છે કીર્તિ, તો અપકીર્તિ, ઉષ્મા તો શીતળતા, નઠારું તો સારું, બિન આવડત તો આવડત, અજાણ્યું તો જાણીતું, અને ખાલી તો ભરેલું. ત્યાર પછી આપણે એક શબ્દના MCQ ટાઈપના કેટલાક પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. અહીં કવિ કોનો હાથ માંગે છે? તો પહેલી જ પંક્તિમાં કહે છે કે લાવો તમારો, અજાણી વ્યક્તિનો, કવિ જેને ઓળખતા નથી એવી વ્યક્તિ એટલે અજાણી વ્યક્તિ. હાથ, ઉષ્મા અને થડકો કઈ કવિ કયા ભાવની વાત કરે છે? તો કે હૃદયના ભાવની. કેવા ભાવ કેળવવાની? હૃદયના. હાથ મેળવે કાવ્યના કવિ કોણ છે? તો નિરંજન ભગત. આ કાવ્યના હૃદયના ભાવના પ્રતીક તરીકે કોનું વર્ણન છે? તો હાથનું. કવિ શું મેળવવાની વાત કરે છે? તો હાથ મેળવવાની. કવિ કોની સાથે પરસ્પર હૃદયનો ભાવ મેળવવા ઈચ્છે છે? મારી કે તમારી સાથે? અજાણી વ્યક્તિની સાથે. કવિ શું મેળવવા પોતાની હાથ અજાણી વ્યક્તિ મેળવે છે? તો કે પરસ્પર હૃદયના ભાવ. કવિને ધન સંપત્તિ વૈભવ કવિ કે કાંઈ નથી જોતું, માત્ર હૃદયના ભાવ મેળવવા. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો ઉર્મી કાવ્ય. કવિ ખાલી હાથમાં શું શું હોવાની વાતો કરે છે? તો કે ધન છે, સંપત્તિ છે, વૈભવ છે, બધું જ આપણા ખાલી હાથમાં સમાયેલું છે. આ કાવ્ય શેમાંથી લેવામાં છે? તો કવિની કાવ્ય રચના છે છંદોલય. મિત્રો આગળ પણ વાત કરી કે છંદોલય છે એમનો એક કાવ્ય સંગ્રહ છે, અને એમાં તમામે તમામ એમની કવિતાઓ છે સંગ્રહાયેલી છે. મિત્રો હોમવર્કમાં આટલા શબ્દો ખાલી જગ્યા છે તમારે કરવાની છે. કવિને બસ ખાલી જગ્યા જોઈએ છે. કવિ હાથ લંબાવીને આપણા ખાલી જગ્યા સુધી પહોંચવા માંગે છે. હાથ મેળવે કાવ્યમાં ખાલી જગ્યા હૃદયના ભાવનું પ્રતીક બની વર્ણવાયું છે. તો હાથ, કવિ હાથ લંબાવીને તમારા ખાલી જગ્યા સુધી પહોંચવા માંગે છે. તો હૃદય, આ કાવ્યમાં ખાલી જગ્યા સંવેદન બધું સભર, ભાવ સંવેદન છે બધું સભર કરી આપે છે. ત્યાર પછી ખરા ખોટા વિધાનો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે કહું. તો આ કાવ્યમાં કવિએ ભાવ સંવેદના વ્યક્ત કરી છે. બીજું, કવિને બસ મૈત્રીપૂર્ણ હાથ જ જોઈએ છે. ત્રીજું, કવિને ધન સંપત્તિ અને સત્તા જોઈએ છે. ચોથું, કવિ જાણીતા માણસને કહે છે કે લાવો તમારો હાથ મેળવીએ. આ કાવ્યમાં પાંચમું, આ કાવ્યમાં હાથ છે એ હૃદય ભાવનું પ્રતીક બની અને વર્ણવાયો છે. ઉપરાંત કેટલાક પ્રશ્નો છે એ પણ એના આન્સર તમારે હોમવર્કમાં લખવાના છે કે તમારા હાથમાં શું છે. બીજો, હાથ દ્વારા કવિ શું સૂચવે છે. ધન, સત્તા અને કીર્તિનું કામ નથી એમ કવિ શા માટે કહે છે? આ જવાબ મુદ્દાસર લખવાનો છે. આ બે ખાલી હાથમાં કેટલું છે, અને આ પંક્તિ છે સમજાવવાની છે. તો મિત્રો તમને કાવ્ય છે બરાબર સમજાઈ ગયું હશે, અને સરસ મજાની વાત છે એ આપણે સમજી ગયા છીએ કે આ કાવ્ય છે એમાં મિત્રતાની વાત કરી છે. આજના જમાનાની અંદર આપણે કોઈની પાસે ટાઈમ નથી ત્યારે સમય મેળવી એકબીજાની સાથે મળવું, પરસ્પર સહકારની ભાવના કેળવી એવી વાત છે એ કીધી છે. પૈસો મોટા એક જિંદગીમાં કાંઈ સાથે નથી આવવાનું, માત્ર સંબંધો છે, કોઈને મદદ કરી છે, કોઈની સાથે હાથ મેળવે છે, તો જીવન છે ખરેખર કોઈની સાથે. અને મિત્રો માણસનો સ્વભાવ છે કે માણસને ક્યારેય એકલા નથી ગમતું. એ હંમેશા બને ત્યાં સુધી એક બે વ્યક્તિ સાથે, બહુ એવા માણસો એકલ સુડા બહુ ઓછા હોય. અને એવી સરસ મજાની ભાવ છે એ કવિએ આ કાવ્યની અંદર આપણી સામે હૃદય કેળવવાનો, હૃદય એક્યનો ભાવ છે એ આભાર વ્યક્ત કરેલો છે. તો થેન્ક યુ મિત્રો, આભાર.